કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આપણે આવીશું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમને ખબર જ હશે કે જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ ભૂતકાળ. અને વાક્ય રચના જોઈ લઈએ, તમને ખ્યાલ આવી જશે. જેમ અગાઉના વિડીયોમાં જોયું હતું તેમ એક્ટિવ વોઇસ ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર હતું, એનું હવે ખાલી શું કરવાનું હશે? વોઝ અથવા વર પ્લસ ક્રિયાપદને શું લગાડવાનું તમારે? ING. પેસિવ વોઇસ તદ્દન સહેલું. ફરી એકવાર મેં અગાઉના વિડીયોમાં કીધું હતું એ રીતે આ વિડીયોમાં બી ચાલુ ક્રિયા હોય ને તો વચ્ચે વધારાનું શું આવશે? being. અને છેલ્લે લાગશે તો શું જ? પાસ્ટ પાર્ટિસિપલ. જલ્દીથી બરોબર છે, નોટ ડાઉન કરી લેજો જો તમે નોટ ડાઉન કરતા હોય તો. એક તદ્દન સહેલી વસ્તુ છે કે તમે એકવાર જો કન્સેપ્ટ ઉતરી જાય ને કે આ ટેન્સ કયો છે, કઈ રીતે થાય છે, તદ્દન સહેલી વસ્તુ છે. એક્ટિવ પેસિવમાં તો પૂરા માર્ક લેવાના. હા, પછી આપણે જોઈશું છેલ્લે અમુક જે સેશન્સ એવા કરીશું કે જેમાં જે વિશિષ્ટ રીતના વાક્ય પૂછાય છે, તો એ ખાસ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ આવશે પહેલું છે આપણી પાસે ધ પ્યુપિલ્સ. અગેન અમારો શું છે? કરતા. વર એ મારું શું છે? ટુ બીનું રૂપ. અને વર પ્લસ ક્રિયાને ING લાગેલું છે એટલે મારું ચાલુ ભૂતકાળ છે. છેલ્લે ધેર રિલેશન્સ એ મારો શું થાય? કર્મ. ફરી એકવાર કરતા કર્મને સ્થાને શરૂઆત વિથ શું આવશે? ધેર લેસન્સ. ચાલુ ભૂતકાળ છે, લેસન્સ બહુવચન છે એટલે શું આવશે? વર. વચ્ચે વધારાનું શું મુકાશે? being. પાસ્ટ પાર્ટિસિપલ LEARNT શું આવશે? લર્ન્ટ બોલાશે. પાસ્ટ પાર્ટિસિપલ બરાબર છે, થઈ ગયું. પછી કરતાને શું લાગે? બાય. ધ શું છે? પ્યુપિલ્સ. તદ્દન સહેલી વસ્તુ છે, ખાલી જોતા રહેજો કે આમાં બરાબર છે કઈ રીતે થાય છે, કઈ રીતના સેન્ટેન્સના સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ બીજું વાક્ય છે. ફરી એકવાર પહેલું હકાર વાક્ય હતું, આ બીજું વાક્ય શું કેવું છે? નકાર છે. તો નકાર વાક્યને જોઈએ. આય કરતા, વોઝ ટુ બીનું રૂપ, નોટ નકાર, ઇટિંગ ક્રિયાપદ, વોટર બોલ. વોટર બોલ એટલે પાણીપુરી બરાબર છે. ધેર એ શબ્દ સમય સૂચક છે તો એને આપણે છેડશું નહીં. પેસિવ વોઇસની શરૂઆત બરાબર છે, તમને ખ્યાલ આવી જ ગયો હશે. છતાં ફરી એકવાર કરતા, ટુ બીનું રૂપ, આ નકાર શું છે? આ મારો શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. આ મારો કર્મ કહેવાય ને આ અન્ય શબ્દ. એકવાર તમને ઓળખતા આવડીએ ને, પ્રેક્ટિસ થઈ જાય ને પછી તો આ બધું નહીં લખશો તો બી ચાલશે. આ તો આપણે શીખતા છે એટલા માટે લખીએ છીએ. શરૂઆત વિથ કર્મ શું છે? ફરી એકવાર વોટર બોલ. વોટર બોલ એક વચન, બહુવચન. એમ તો ખવાય બહુવચનમાં પણ આવે એક વચન જ બરાબર છે. આના પછી વોઝ જ લખાશે. શું લખાશે? વોઝ. આ નોટનું નોટ ચાલુ ભૂતકાળ છે એટલે વચ્ચે વધારાનું શું આવશે? being. પણ નોટ પહેલા નહીં, નોટ પછી આવશે. અને ઇટિંગનું શું થશે? ઇટ એટ, ઇટન. કરતા કર્મને બાય દ્વારા લખાશે. આઈનું શું થશે? મી. અને છેલ્લે ધેરનું શું લખાશે? ધેર. તમે ખાલી એકવાર આ બધી પ્રોસેસ પરથી ગો થ્રુ થઈ જાઓ ને પછી તો બધું એમ થાય કે આ બધું સહેલું જ છે. નેક્સ્ટ આવશે જે આપણને ઘણી વારમાં થાવે છે, વાક્યની રીત આવે છે પ્રશ્નાર્થ. વોઝ શી ડ્રોઈંગ અ પિક્ચર ધેન? સ્ટાર્ટિંગ વિથ બરાબર છે. વોઝ ટુ બીનું રૂપ છે. સી એ મારું કરતા છે. ડ્રોઈંગ એ મારું ક્રિયાપદ છે. અ પિક્ચર એ મારું કર્મ છે ને આ ધેન અન્ય શબ્દ. ચાલો, સરસ વસ્તુ છે. કરતા કર્મને સ્થાને, કર્મ કર્તાને સ્થાને, જગ્યા છોડીને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આગળ શું આવશે? અ પિક્ચર. ચાલુ વર્તમાન કાળ છે, અહીંયા અને અહીંયા બે વસ્તુ પરથી ખબર પડે એટલે આગળ મુકાશે ટુ બીનું રૂપ. વોઝ જ છે કારણ કે આ પિક્ચર એક વચન જ છે. વચ્ચે વધારાનું શું મુકાશે? being. ડ્રો, ડ્રોન અને ડ્રોન બરાબર છે. કરતા કર્મને બાય દ્વારા બરાબર છે. શું આવશે? શીનું શું થાય? હર. અને છેલ્લે બરાબર છે ધેનનું શું થાય? ધેન. ઘણીવાર પરીક્ષામાં તમને ગુચવા માટે છે ને આખું સાચું આપે પણ ધેનની જગ્યાએ શું આપી દે? નાવ. નેક્સ્ટ. ઓકે, શું કહે છે આમાં? તમારી સામે વોટ છે. કઈ નહીં, વોટ આવે એટલે અંદર શું મિસિંગ હશે? તમને ખબર જ છે, WH ક્વેશ્ચન છે પણ કર્મની હશે. એક સ્ટેપ કુદાવીશું. વર ટુ બીનું રૂપ છે. યુ એ મારો શું થાય? કરતા. ડુઈંગ એ મારું શું થાય? ક્રિયાપદ. અને એટ 8 o'clock અન્ય શબ્દ. આમાં એક સરસ વસ્તુ છે, આ પેસિવ વોઇસનું જે સ્ટ્રક્ચર છે ને એ ખરેખર જોરદાર છે. શું કરીશું? ફરી એકવાર પહેલા તો વોટ લખી દેવાનો, જેમ WH ક્વેશ્ચન ઉતાર. જગ્યા છોડીને કર્મ આગળ લાવો. બોલો, છે કર્મ? નથી. નથી તો શું કરવાનું? બરાબર છે, કરવાનું કઈ નહીં, એક સ્ટેપ કુદાઈ દેવાનું. ડાયરેક્ટ ટુ બીનું રૂપ બરાબર છે. એ શું છે? વર. આપણે બી અહીંયા વર જ લખી દઈશું. વચ્ચે વધારાનું શું આવશે? being. પાસ્ટ પાર્ટિસિપલ ડુઈંગ, ડુ છે બરાબર છે. ડુ છે એટલે શું? ડુ, ડીડ અને ડન. ઓબ્વિયસલી આમાં શું ખાઈ ગયા આપણે? કર્મ છે જ નથી તો લાવવું શું આગળ? બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. કરતાને શું લાગશે? બાય. અને છેલ્લે એટ 8 o'clock. ખાસ આવા ધ્યાન રાખજો, આવા વાક્ય પૂછાય.
જે મિસિંગ હોય ને તે બરાબર છે, મિસિંગ હોય તો કઈ નહીં, આપણે બી બરાબર આટલું જ કરતા છે કે આપણી પાસે જે શબ્દ છે એની અંદર બરાબર છે એક સ્ટેપ કુદાવી દીધું. કયું સ્ટેપ કુદાવ્યું? કર્તા કર્મને સ્થાને. ચાલો એ તો જતું રહ્યું, પણ કર્મ કર્તાને સ્થાને આવે તો કઈ લાવ્યા આપણે? કશું નહીં લાવ્યા. ખાસ ધ્યાન રાખજો બરાબર છે. આ રીતનું આવશે. નેક્સ્ટ આગળ વધીશું. ઓકે, નેક્સ્ટ આવશે જે આપણી પાસે સ્ટ્રક્ચર છે તે 5th નંબર હુ વાળું વાક્ય. ખાસ ધ્યાન રાખજો બરાબર છે. હુ વોઝ રાઇટિંગ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન. આ લગભગ બધાની ભૂલ પડે એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર છે. અને ઓળખવું મહત્વનું છે. હુ WH ક્વેશ્ચન, વોઝ ટુ બી અને ક્રિયાપદને આઈએનજી છે બરાબર છે, એટલે કે ચાલુ ભૂતકાળ છે. એ તો ખબર છે ને તમને, આ બંને ઉપરથી જ ખબર પડે છે. ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન, બોલો એક વચન બહુવચન, MEN છે પછાડી, તો ભાઈ એમ નહીં જુઓ બરાબર છે. આખો શબ્દ છે બરાબર છે. આ મારો શું થયો? ફરી વાર છે શું? કર્મ. જે ઘણા બધા બરાબર છે બેટ્સમેન રમે પણ સ્કોર કેટલો વધે આગળ? એક જ વધવાનો ને બરાબર છે. હું એમ કહું, ધારો કે કોઈ એક વ્યક્તિ એક રન માર્યા બરાબર, માની લો કોઈ 40 રન માર્યા, તો સામેની ટીમ વાળો કહેશે ચાલ ભાઈ હું તારા 40 રન હું તારા મારીશ, એવું થોડી ચાલે. બધા ભેગા થઈને બરાબર છે શું બનાવે બરાબર છે? એક આખો સ્કોર. એટલે સ્કોર તો એક જ વધે, ભલે 11 ખેલાડી રમતા હોય બરાબર છે, સ્કોર કેટલો વધે? એક જ વધે. તો એ જ રીતે આમાં ભલે ગમે તેટલા બેટ્સમેન, અહીંયા MEN છે પણ સ્કોર એક જ વધવાનો ને, એટલે એક વચન છે. ખાસ ધ્યાન રાખજો. આમાં આપણા માર્ક કપાય. જેમ આગળના વાક્યમાં શું નવું હતું? વોટ નહીં હતું, એ જ રીતે છે. ચાલો જવાબની શરૂઆત હુ વાળા વાક્ય ક્યાંથી શરૂઆત કરીશું? બાય હુમ. ખાસ પહેલેથી જોતા જાવ ને એક સિસ્ટમમાં તો તમને વધારે ખ્યાલ આવશે. જગ્યા છોડીને કર્મ આગળ લાવે. ચાલો લખીએ શું છે? ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન. ખાસ ધ્યાન રાખજો. પણ MEN નહીં જોવાનું બરોબર છે. આખો શબ્દ છે એટલે એક વચન છે, ચાલુ ભૂતકાળ છે, આગળ શું આવશે? વોસ. વચ્ચે વધારાનું બરાબર છે શું મુકાશે? બીંગ. પાસ્ટ પાર્ટિસિપલ બરાબર છે. આમાં શું મુકાશે? બોલો, રાઇટિંગ છે બરાબર છે, રિટન આવશે. કર્તા કર્મને સ્થાને બાય દ્વારા, કરતા છે જ નથી એટલે તો બાય હુમ લગાડ્યું ને, એટલે ડાયરેક્ટ જ છેલ્લે આવશે રિટર્ન પછી ક્વેશ્ચન માર્ક. ખ્યાલ રહેશે. તદ્દન સહેલી વસ્તુ છે. ખાસ આપણને છે ને જે વાક્ય છે ને એ ઓળખતા જેટલી જલ્દી આવડશે ને એટલું જ ઝડપથી આપણને સમજ પણ પડશે. ઓકે, નેક્સ્ટ છેલ્લું વાક્ય જે મેં તમને કીધું હતું તે રીતે વિશિષ્ટતા વાળા વાક્ય ચાલે છે. શીખી લેવાનો. વિચ ઓફ ધ બોયઝ, ભલે બોયઝ છે પણ વોઝ છે. આની જગ્યાએ મેં તમને કીધું એ રીતે કયો પ્રશ્ન પૂછી શકાય? હુ વોઝ, તો એ થાય ને. ઘણા બધા છોકરાઓ છે એમાંથી બરાબર છે શું છે ઇંગ્લિશ અત્યારે કોણ વ્યવસ્થિત ભણતું છે, તો એના માટે બરાબર છે એ રીતે વોઝ મારું ટુ બીનું રૂપ છે, સ્ટડીંગ ક્રિયાપદ છે, ઇંગ્લિશ એ મારો શું થાય? કર્મ. અમારું ક્રિયાપદ થાય, ટુ બીનું રૂપ થાય. અમારો WH ક્વેશ્ચન, સિન્સિયરલી એ મારો અન્ય શબ્દ થાય. ખાસ તમને ઓળખતા એકવાર આવડી જાય ને તો લગભગ તમને વાંધો આવશે નહીં. શરૂઆત વિથ બરાબર છે. જેમ હું ને આપણે શું લગાડતા હતા? બાય હુમ. તેમ વિચને આખા શબ્દને બાય વિચ ઓફ ધ બોયઝ, જગ્યા છોડીને કર્મ આગળ લાવો. બોલો કર્મ શું છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ એક વચન છે, ચાલુ ભૂતકાળ છે, પછાડી લખવાને બદલે આગળ વોઝ આવશે. વચ્ચે વધારાનું શું મુકાશે? બીંગ. પાસ્ટ પાર્ટિસિપલ બરાબર છે. સ્ટડીનું શું આવશે? સ્ટડીડ. પાસ્ટ પાર્ટિસિપલ. બાય લાગશે ખરું? ના. કેમ? આગળ લાગી ગયું એટલે એને કોઈ લગાડવાની અત્યારે જરૂર નથી. કંઈક બાકી રહી ગયું? યસ. ચલો શબ્દ અન્ય એ લેવાનો, ધ્યાન રાખવાનું. આપણે પછી ઉતાળમાં હોય બરાબર છે, ખોટો ઓપ્શન સિલેક્ટ કરી નાખીએ એ નહીં ચાલે. એટલે બનાવતા શીખતા છે પછી છેલ્લે આ બધા વિડીયો પર છે ને એટલે આના આપણે MCQ કરીશું ખાસ. એટલે થોડુંક પેશન્સ જાળવી રાખજો, બહુ મજા આવશે. પછી આ બધી વસ્તુઓ છે ને થઈ જાય તો પછાડીની જે બધી વસ્તુ આવશે ને ગમે તે તમે MCQ કાઢો એ બધું તમારું સહેલું જ રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમે જ્યાં મહેનત કરતા છે મહેનત એડે નથી જતી બરાબર છે. તમે એક ટીપુ ભરો છો. પછી તમે કોઈ બી એક્ઝામના રેન્ડમલી તમે સિલેક્ટ કરજો ક્વેશ્ચન એટલે તમને ખ્યાલ આવશે. હા, થોડુંક નવું હશે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. એ બધા છેલ્લે મિક્સમાં આપણે લેવાનો પ્રયત્ન કરીશું. ઓકે.